કાશ્મીરમાં થયેલા હુમલામાં સુરતના યુવકનું મોત થયું છે. સુરતના યુવકના મૃતદેહને પરિવાર અને સુરત લવાશે. 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાના મૃતદેહને સુરત લાવવાની સતત તૈયારીઓ ચાલી રહી છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. કાશ્મીરથી ફ્લાઇટ મારફતે મુંબઈ એરપોર્ટ લાવવામાં આવશે અને પછી મુંબઈથી બાય એમ્બ્યુલન્સ તેમના મૃતદેહને સુરત લાવવામાં આવશે અને પછી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે. કાશ્મીરમાં થયેલા હુમલામાં યુવકના મૃતદેહને અને પરિવારને સુરત લાવાશે. 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાના મૃતદેહને સુરત લાવવાની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરાઈ દેવાઈ છે. કાશ્મીરથી ફ્લાઇટ મારફતે તેમનો મૃતદેહ મુંબઈ એરપોર્ટ પર લાવવામાં આવશે અને મુંબઈથી બાય એમ્બ્યુલન્સ સુરત લાવવામાં આવશે. સુરતમાં તેના કઝિન ભાઈને ભારે લાવવામાં આવશે અને આજે સાંજે સુધીમાં તમામ પરિવારના સભ્યો અને મૃતદેહને સુરત લઈ આવવામાં આવશે. તેમના પિતા હિંમતભાઈએ જણાવ્યું હતું અને તમામ મૃતદેહનો સુરત લાવી તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં જે ત્રાસવાદી હુમલામાં જે દુઃખદ ઘટના બની છે એમાં સુરત ખાતેના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા જે 2 વર્ષ અગાઉ સુરત રહેતા હતા, હાલે મુંબઈ રહે છે. એમના પરિવાર સાથે ફરવા ગયેલ એમના ઉપર ત્રાસવાદી હુમલામાં શૈલેષભાઈનું મોત નીપજ્યું છે. જમ્મુ કાશ્મીર રાજ્ય સરકાર દ્વારા અમને ગઈકાલે યાદીમાં જણાવ્યું છે. એમની ડેડ બોડી અને એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારના સૂચના મુજબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે અને એમની ડેડ બોડી સુરત ખાતે લઈ આવવા, એમના પરિવારને લઈ આવવા માટેની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા કરવામાં આવી છે અને સુરત ખાતેની તમામ વ્યવસ્થા પણ એન્શ્યોર કરવામાં આવી છે. સર, ક્યાં સુધીમાં આવી શકે છે પરિવારને મૃતદેહ અને કઈ રીતે આખી વ્યવસ્થા? મોસ્ટ પ્રોબેબલી આજ રાત સુધીમાં એમનો પરિવાર સાથે એમને આવી જશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.